આ જિજ્ઞાની બેનપણી અને ઓલા દેવાંગભાઈ આવ્યા હતા. એને તો એ ગામડામાં ખૂબ ગમ્યું હો. હું એને ઈ જ કહેતી હતી. મેં કીધું જો ગામડામાં રહેવા મળે છે ને એને આ ગામડાની કિંમત નથી. હા, અને આ શહેરી માણસ હતા છતાંય કેટલું સરસ રીતે આમ બધાને માન પાન સન્માન જાણે ગામડામાં જ રહેતા હોય ને એવા જ લાગતા હતા. જો એને કાંઈ વાંધો હતો. આવ્યા તો કેવા જય શ્રી કૃષ્ણ કરતા હતા. અને આ આપણી હાય હલ્લો કરવાનું ઈ કઈ સારું લાગે? એ આ તો જેવો વેશ ને એવો ભેશ હોય. આ ગામડામાં રહેવી તો ગામડા રીતે. અરે જય આવો શ્રી આવો કૃષ્ણ વેવાણ, આવો આવો બેહો બેહો. બેહો. એ રામ, આ કઈ હમાસાર નો એને આ ઓચિંતા ના વેવાય. એ છે ને કે દુનું એમ થતું હતું દીકરીને મળી આવું તો કઈ વેત જ નહોતો આવતો. આજે તો પછી બધાય કામ છોડીને નીકળી જ ગઈ. મેં કીધું લાવ મળી આવું મારી દીકરીને. સારું થયું ને આવ્યા તે. તબિયત પાણી કેમ છે તમારા? તબિયત પાણી તો હારા છે. તમારે કેવા છે ઈ કયો? મારે તો હારા છે, પણ મારા વાળી કેવી છે? તમારા વાળી તો પણ તમને તો ખબર જ હોય તમારી દીકરીને. હવે હું કહું તો તમને એમ થાય કે આ વેવાણ ફરિયાદ કરે, એટલે મારે કઈ કહેવાય તો નહીં. સાચી વાત છે, પણ હવે આમ તો સીધી છે ને. હા, હવે આમ થોડીક સીધી થઈ છે. બાકી કઈ ફરિયાદ હોય તો કેજો હો. ના વેવાણ, હવે તમને મારે હું ફરિયાદ કરવાની હોય? કા હજી એવી ને એવી જ છે? કઈ થાકી ગઈ પણ માની નહીં. એ હવે તો છે ને જેવા છે એવા નભાવી લીધા છે. સાચી વાત છે. એ ઈ નોમ છે, નાદાન છે, પણ આપણે તો સમજવું જ પડે ને. હા વેવાણ, પણ ઈ મારા વાળી ગઈ છે ક્યાં? લ્યો હું બૂમ પાડી દઉં એમ. ઘરમાં જ છે? હા, અંદર ઘરમાં જ છે. એ જિજ્ઞાવો, અહીંયા આવો તો. આમ જો તમારા બા આવ્યા છે. સાંભળે તો સારું. એ ઈ અંદર છે ને કાંઈક બેઠી છે ને કાંઈ મોબાઈલ જોતી છે. બસ ઈ જ છે. એનામાં મોટા મોટો અવગુણ હોય ને, ઈ ભૂંગળું કોણ જાણે ક્યાંથી એના હાથમાં આવી ગયું. સાચી વાત છે. લે મમ્મી, તમે આવી ગયા? હા, કેમ છે બેટા? બસ મને સારું છે હો. પણ વિજ્ઞા એને કીધું તો નહીં કે મારા બા આવવાના છે. સાચું કહું ને તો મેં જ મારા મમ્મીને બોલાવ્યા હતા અહીંયા. પાછા કઈ નાટક કર્યા? નાટક નહીં, પણ મારે જ અહીંયા રહેવું ના હતું એટલે. પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ભૂલ સમજાઈ ગઈ? આ ચમત્કાર થયો કઈ રીતે? બાપુજી, એની બેનપણી અનેરી અને દેવાંગભાઈ આવ્યા હતા ને, એ બંનેએ જિજ્ઞાને સમજાવી અને જિજ્ઞાને સમજાઈ ગઈ અને ઘણું બધું કહ્યું કે તમારા સાસુ સસરા અને દીકરીની જેમ રાખે છે, અને એણે મારા પણ બહુ વખાણ કર્યા. અને આખરે જિજ્ઞાને સાચી વાત સમજાઈ ગઈ એટલે એને પસ્તાવો થયો અને એને મને પણ વાત કરી કે મારી ભૂલ થઈ ગઈ. પણ મેં કહ્યું કે એકવાર બા બાપુજીની માફી માંગી લે ને તો મારા જીવને પણ સંતોષ થઈ જાય. કારણ કે તમારી વારે ઘણીવાર એને અપશબ્દોનો ઉપયોગ કર્યો છે, પણ એને બાપુજી બા એને ખરેખર પસ્તાવો થાય છે, એટલે મારા વતી એને તમે માફ કરી દેજો. હા મમ્મી, પપ્પા, મેં તમને ના બોલવાના શબ્દ બોલ્યા, ના કહેવાનું કીધું. તમારું તો મમ્મી કેટલી વખત અપમાન કર્યું, તમને પણ ના બોલવાનું બોલી. તો શક્ય હોય ને તો મને માફ કરી દેજો. જો બેટા, આ તને તારી ભૂલ સમજાઈ ગઈ ને, હા એ જ મોટી વાત છે અમારા માટે. તારે માફી નો માંગવાની હોય. આ જો અમારી વહુ દીકરીઓ અમારી પાસે માફી માંગે ને, એ અમને આ ગામડાના માણસોને જરાય ન ગમે. આ તમે શહેરમાં મોટા થયા, ભણ્યા ગણ્યા, અને અમેરિયા ગામડાના માણા, પણ અહીંયા અમારા સંસ્કાર જ એવા છે મા બાપ તરફથી આપેલા અમને. એ મારો દીકરો ભોળો છે પણ મહેનતુ છે. એ કોઈ કામમાં છે ને કોઈ દિવસ ના નથી પાડી. અને હા જુઓ, અમને કપટ કરતા નથી આવડતું કે કોઈની ઉપર દાદાગીરી કરતા નથી આવડતું. અમે તો છે ને પ્રેમથી રહેવી અને પ્રેમથી બધાને રાખવાની અમારી ભાવના હોય. અમે રહ્યા લાગણીવાળા માણસો. આ તો તમે શહેરીકરણમાં મોટા થયા હોય અને તમારું શહેરની રીતિ રિવાજ તમે આ નાખવાની કોશિશ કરી, તમે સમાધાન ન કર્યું, ગામડાનું જીવનનો સ્વીકાર ન કરી ગયા. બસ આ જ તમારી ભૂલ હતી. હવે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને? સાચી વાત છે બાપુજી. મને જ મારા આ રૂપ રંગનો અભિમાન હતું, શેરનું અભિમાન હતું કે હું શહેરમાં રહી ભણી ગણી મોટી થઈને આ ગામડામાં આવી. પણ હવે મને સમજાણું કે શહેર કરતા તો આ ગામડું સારું છે. મમ્મી,
તમને તો ખબર છે મને કામ નથી આવડતું. હવે તો મને કામ શીખડાવશો ને? હા બેટા, હવે તો જો ધ્યાન રાખીશ ને તો હું તને બધું શીખવાડીશ. બસ બસ એ જાગ્યા ત્યાંથી હવાર સુધરી ગઈ ને મારી દીકરી. તો હવે બા આવ્યા છે તો આજ તું સા બનાવી ને, અને તને ન આવડતું હોય તો હાલ હું તને શીખવાડું. મને હંધોય કામ આવડે છે કાબા. હા તો પછી મમ્મી તમે રેવા દેજો, હવે મને રાજ જ શીખડાવશે બધું કામ. અરે નાના હો, મારે ખેતરનું કામ હોય એ બધું તો બા જ શીખવાડે. આ બધું મારા માથે નો ઢોળતી હો. હવે હું તમને કઈ ખીજાય નહીં, કઈ બોલી નહીં તમારી ઉપર, રાડું નહીં નાખું જોર હા જોરથી. તો હું સારું. હવે શીખવાડીશ. છે ને ચા બનાવી આવો, જાઓ. હાલ હું હારે જાઉં હો. હા અને આમ જો હવે તો નાખ્યું નહીં બળે ને. ના હવે આખું નહીં બળે. હાલો 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 હાલો. હાલો જૂના ટાઈમમાં ઘી પડી ગયું. હા